નાયડુ સહિત 3 ને પદ્મ વિભૂષણ। ડોક્ટર તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિત 17 ને પદ્મભૂષણ, 110 ને પદ્મશ્રી મળ્યા। રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। આ સન્માનોની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, બિન્દેશ્વર પાઠક અને પદ્મ સુબ્રમણ્ય પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા। બિન્દેશ્વર પાઠકના પત્ની અમોલા પાઠકે એવોર્ડ મેળવ્યો હતો। આ પછી ગુજરાતના જાણીતા તબીબ ડોક્ટર તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉથુપ અને સીતારામ જિંદાલ સહિત કેટલાક લોકોને પદ્મભૂષણ આપવામાં આવ્યા હતા। આ સિવાય મનોહર કૃષ્ણ ડોલે અને રામચેત ચૌધરી સહિતની કેટલીક હસ્તીઓને પણ પદ્મ વિભૂષણ તથા પદ્મશ્રી આપવામાં આવ્યો હતો। આ સિવાય લિસ્ટમાં ચાર્મી મુર્મુ, સોમન્ના સર્વેશ્વર, સંગમ સહિત ઘણા મોટા નામ છે। પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલા છે। આમાં વિદેશી એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈ શ્રેણીના 8 લોકો પણ છે। 9 સેલિબ્રિટી છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે। પદ્મભૂષણ મળવા પર એક્ટર મિથુન ચક્રવર્તીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું। મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાસેથી મારા માટે કંઈ માંગ્યું નથી। જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મભૂષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હું 1 મિનિટ માટે મૌન બની ગયો, કારણ કે મને તેની ક્યારેય અપેક્ષા પણ નહોતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।